જે તત્વ છે અને જગતમાં અસ્તિત્વ છે એ દિવ્ય શક્તિનો ભંડાર ભગવાન આત્મા છે. દિવ્ય શક્તિ જેનું ચૈતન ચમત્કાર આનંદનો સ્વભાવ અને ઈશ્વરતાના સ્વભાવથી સ્વતંત્રપણે ખંડ ન થાય તેવા ભાવથી ભરેલું ભગવાન આત્મા દેવ છે. છે આત્મદેવ બિરાજે છે. જાણવું 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 જેના અસ્તિત્વમાં થાય છે એ જાણનારો આત્મદેવ વસ્તુ ભિન્ન બિરાજે છે. પુણ્ય પાપ અને સંયોગની ક્રિયાથી ભિન્ન છે. તેની સંભાળ કર. અંતર આત્મદેવ બિરાજે છે તેની સંભાળ કર. હવે અંતરમાં જા. અખબારમાં આવ્યું નતું મંગળી ટીકામાં નું અર્થ એટલે મંગળી શરૂઆત હવે એમ અર્થ એટલે હવે બાધક પણ છોડીને સાધકમાં જ આવે. ભગવાન અંદર વસ્તુ છે કે નહીં અને છે તો એમાં ભરેલા ભરપૂર સ્વભાવ છે કે નહીં અને સ્વભાવ હોય એ ભરપૂર ને પૂરા હોય કે અપૂર્ણ હોય એનો તુલના વિચાર કેવી કર્યો છે ને. ભગવાન આત્મદેવ અંદર આત્મદેવ બિરાજે છે એટલે કે દેહથી તો ભિન્ન પણ એ દયાદાનના પુણ્ય પાપના ભાવથી પણ આત્મદેવ અંદર છે. રાગ આદિ બાય છે અને એ રાગ આદિને પોતાના માનવા એ બહિરાત્મ છે અને રાગ આદિથી ભિન્ન આત્મા છે એને જેવો છે એવો પૂર્ણ માનવો એ અંતરાત્મા છે અને અંતરાત્માના સાધક દ્વારા પૂર્ણ પરમાત્મા દશા સાજ પ્રગટ કરવી તે પરમાત્મા છે. આ ત્રણ દશા છે. અંદર બિરાજે છે એની સંભાળ કર. અંતરમાં જા મારે. એ પુણ્યપાપના વિકલ્પ તો ઠીક એ તો છૂટ પણ વર્તમાન જે દશા આ પુણ્ય શુભ છે અશુભ છે એવું જે જ્ઞાનની દશા વર્તમાન પ્રગટ વ્યક્ત જાણે છે એને અંદરમાં લઈ જા. જ્યાં તળમાં ધ્રુવપણું પડ્યું છે જેના પાતાળમાં ઊંડે ઊંડે અંતર તત્વ આખું પડ્યું છે. આવી વાતું છે. ત્યાં જા. ને તૃપ્ત થા. ત્યાં જા ને તૃપ્ત થા. ત્યાં તને આનંદ મળશે. એક છોકરો પૂછતો હતો નહીં રાતે કાઢી બીજે કઈ તને ગોઠતું નહોતું આત્મામાં ગોઠશે અમને તો બહારમાં ગોઠે છે રાતે પૂછતો હતો ને એમ કે આ બાપો પૈસા રવા ખાવું સવારમાં ભજીયા ને પણ સેબ ને કઈ ફલાવું કોઈ વખાણ કરે એમાં મજા પડે. મને તો બહારમાં ગમે ગમે છે અને આ કે અંતરમાં ગમે એ શું તમે કહો છો? ના એટલે બીજા છોકરો બાળક હતો નથી નથી રાતે પૂછો એમ ઠીક એને પૂછ્યું છું તમે કહો છો કે અંદરમાં ગમશે એ પેલું વાક્ય ને તને ક્યાંય ન ગમે તો અંતરમાં ગમશે.
ત્યારે એને પૂછ્યું પણ ક્યાંય ન ગમે કે અમને તો ગમે છે બધે. બાપ મોઢે બોલાવે બેટા તોય ગમે. હા 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 ખા ખા તોય ગમે. ભણવા જા ઘણી તો તને લાભ થશે તો એ ગમે છે મને બધું ગમે છે. તમે કહો ત્યાં ગમતું મને અહીં જા પણ મને ગમે છે ને અમે ત્યાંથી કેમ જઈએ. ઠીક પ્રશ્ન ઠીક કર્યો. કોના દીકરો કીધો તમારો? હા 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 એ ધીરુભાઈ અમરલાલ અમરલાલ હા 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 અમરલાલ હા એ વાત હતી એની પણ વાત એ કે તને ક્યાં ગમે છે ને ખબર ક્યાં છે. માખી હે એને ગમે છે એ ખબર છે. એ તો ખબર છે. ખાવા પીવાનું મળે આ મળે આ મળે આમ હા 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 પેટકોટ બૂટ પાટું પહેરીને પુસ્તક નાખીને આમ નિશાળે જાય. ઓહો એ પણ બાપા એ હરખ એ તો દુઃખ છે. તને ખબર નથી બહારમાં ભટકવાનો વિકલ્પ તો દુઃખ છે. પણ તને જેમ માખી બરખામાં ચોંટે છે એ પેલો તો મીઠાશ માટે ચોંટે પછી ચોંટી જાય ત્યાં ચીકણો બખો નીકળે ને હા એ ત્યાં દુઃખી છે. આકર આપે છે ને છોકરાને જમા રોટલી ખાય ને રોટી જે હોય ને આકર આપે ગાંગર આકરમાં 2-5 એ ખાવા વખતે મોઢાનું પાણી અડે ને ઠૂંકે ને આકર ને લીલી થઈ જાય આકર એટલે માખી આવે ખાવા મીઠું લાગે એટલે ચોંટી જાય. એના પાંખું ચોંટી જાય. પાંખ ચોંટી જાય ને ઓલો ખાનારો છોકરો આકર લે એમાં એની પાંખ પણ આવી જાય ભેગી દબાણમાં પણ મીઠાશ ને લઈને ઉઠે નહીં. ગમે છે ત્યાં પણ તો શું ગમે છે. માખીને ત્યાંથી ગમે છે ઉઠવું ગોઠવું પણ એ તો ઝેરના પ્યાદાને ગમે છે. હા 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 ભૂંડ વિષ્ટા ખાય ને ગમે છે. હા ત્યાં બહુ ભૂંડ હતા જમનલાલમાં કુરાવલ અને ઉતર્યા ને ત્યાં પાછળ ભૂંડ ઘણા બેસતા મોટા મોટા. પાણી ભરવાનું તો તૂટ્યું હતું નળ તૂટી ગયું પાણી નીકળ્યું પાણીમાં કાદવમાં કાદવ પીવે કાદવ ને કાદવમાં પડે. હા 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 વિષ્ટા ખાય ભૂંડ હા વિષ્ટા ખાય ને ખુશીમાં નહીં તો એ ગમે છે ને. હા હા પાગલપણા ને ભાન ક્યાં છે કે મને ક્યાં ગમે છે ને ક્યાં ગમે તો ઠીક લાગે એવું ખબર ક્યાં છે. હા હા આ કે છે અંતરમાં જા તને તૃપ્ત થાય ત્યાં તૃપ્તિ થશે. વસ્તુ ભગવાન આત્મા પૂર્ણાનંદ પ્રભુ અસ્થિ તરીકે છે એવી ચીજ છે. અનાદિ અનંત સનાતન સત્ય વસ્તુ પ્રભુ છે. સનાતન પરમ પરમાત્મા સત સ્વરૂપ છે. ત્યાં તું જા તૃપ્ત થઈશ. તને શાંતિ મળશે ભાઈ અને તને ભવનો ભાવ થશે. હા હા એની વાતો છે નાનાની. અત્યારે બધું બહારની પ્રવૃત્તિમાં જ આવું ધર્મે મનાવી દીધો છે. હા 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 અંતર ચૈતન્ય સ્વરૂપી પ્રભુ પૂર્ણાનંદનો નાથ અસ્તિત્વને છે. કોણ છે કેવડો છે કેટલી શક્તિવાળો છે એ ક્યાં એને જોયું નક્કી કર્યું છે. બહારની દ્રષ્ટિમાં ભમીને અમને અહીં ગોઠે છે ને ગમે છે ધૂળમાં ગમે છે.
અગ્નિમાં ઉંદર થાય છે. સાંભળ્યું છે નહીં પંડિતજી? અગ્નિ 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 છે ને, એમાં અગ્નિના ઉંદર થાય કુંભારના નિભાડામાં. અમે ગયેલા ને કુંભાર કે મહારાજ અમારે નિભાડામાં ઉંદર હતો. અગ્નિ 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 યુનિના ઉંદર થાય છે. એ ઉંદર બહાર નીકળે તો મરી જાય. પંડિતજી આ તો બધું જોવાનું મળે ને. અને શાસ્ત્રમાં છે ને અગ્નિ યુનિના ઉંદર છે. એની ઉત્પત્તિનું સ્થાન અગ્નિ છે. એ ઉંદર અગ્નિમય હોય, અગ્નિમાંથી થયેલા અગ્નિમય ઉંદર હોય, જે બહાર નીકળી શકે નહીં. એ નિભાડામાં જ અગ્નિ નિભાર હોય ને, કુંભારનું ઈંટુનો નળિયાનો મોટો, એમાં જ રહે. એ ખરાબ થઈ જાય તો મરી જાય છે. હા હા, એમ અજ્ઞાની બહારના રાગ ને દ્વેષમાં ગમ્યા છે, એ અગ્નિના ઉંદર છે. હા, આ તો કહેલું એ કહો પંડિતજી. અને ખરો છે, એ બોટાદ પાસે ખરો છે. મારી પાસે દીક્ષા લીધી ને જીવણાજી હતા. અને ગામમાં જઈને લોકો આવે, બધા સાંભળવા આવે, અને ન આવે તો એને કામ ખબર તો પડે કે મહારાજ ગામમાં છે ને. પછી વાતું ચાલશે કે ભાઈ અમારા નિભાડામાં પણ ઉંદર થાય છે ને. નિભાડો સમજે ને, કુંભાર હે, નળિયાના ઈંટુના અવાજ મોટા, એમાં ઉંદર હોય, ઉંદર ફરતા હોય, અગ્નિની યુની ના હોય. એ પાણીમાં આવે તો મરી જાય, પાણીના માછલા અગ્નિમાં આવે તો મરી જાય. ભગવાન એમ કે છે અગ્નિના ઉંદર હોય છે, શાસ્ત્રમાં પાઠ. હા હા હા, એ તે મજા માને છે, માજો મજા છે. હા હા હા, એમ અજ્ઞાની અનાદિથી પોતાની જાતને ભૂલી અને પરમાં મજા માને છે, એ તો દુઃખ છે. હા હા, ભાઈ તું પ્રભુ છો, અંદર મોટો છો, સર્વોત્કૃષ્ટ તત્વ છો. તારી પૂર્ણતાના વખાણ સર્વજ્ઞની વાણીમાં પણ પૂરા ન આવે. એવું તારું સર્વજ્ઞને સર્વદર્શી, સર્વાનંદ, સર્વ શાંતિ, સર્વ પ્રભુતા એવા સર્વ ગુણોથી પરિપૂર્ણ પ્રભુ છો ભાઈ. પણ એને વિશ્વાસમાં આવવું ભારી કઠણ. કેમ કે એની રમતી વર્તમાન દશાના વ્યક્ત પર્યાય છે ને ઉઘાડ જ્ઞાનનો, એટલામાં જ એની રમત છે. પણ આ અંશ કોનો છે? અંશ બદલે છે, પણ કોને આધારે બદલે છે? અંશ બદલે છે, વિચાર બદલે છે ને, બદલે છે, પણ કોને આધારે? અંદરથી બદલે છે, એમ ત્રિકાળનો આધાર છે. હા 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 હા, બરાબર. હા હા, નિત્ય ધ્રુવ તત્વને આધારે એ બદલે છે. પાણીના તરંગો ઉઠે છે, પાણીના દોડમાંથી ઉઠે છે. એ વ્યવહારથી તરંગ તો તરંગથી ઉઠે, સમજાયું? હા હા, બહુ ઝીણી વાત. આત્મા પર્યાયનું કરતા નહીં, અહીં લઈ જવું વાત ને. હા હા હા, આવી ચીજ જ છે ને પ્રભુ. પ્રભુ તું એવડો છો ને તને ખબર નથી, તારી મોટપની મહિમાની તને ખબર નથી. હા, કેમ કે પર્યાય એક અંશ જે દશા, એક ગુણની એક અવસ્થાની દશા, એના પ્રેમમાં આખો ભગવાન અંદર છે, એને તો ભૂલી જા છો. હા હા હા, કરોડપતિ માણસ હોય અને એનો છોકરો એક જ હોય, અને કોઈ વ્યભિચારે ચડી ગયો હોય, વાઘણ કે કરોડની હારી, એનો બાપ કે
ભાઈ ઘરે કન્યા ખાનદાનની દીકરી છે, જેની નજરું આંખું બહાર જાય નહીં એવી ઘરે કાંક તારી પરણેલી કન્યા છે. એવા ભયા ભાણા મૂકીને બેટા તું આ એઠા ચાટવા ક્યાં જાવ? એઠા સમજે? જૂઠા જૂઠું હોય ને એઠું કે જૂઠું. હા 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 ભાઈ, અને ઘરમાંથી તું લઈ જા છો એ ખબર છે. એ વ્યભિચારી લેવા માટે પેટીમાંથી તું બાપુ આ ઘર નહીં ખમે હવે. દીકરા મૂકી દે. એમાંય ધર્મ પિતા સર્વજ્ઞ ત્રિલોકના ધર્મપિતા પૂર્ણાનંદનો નાથ કે છે, ભાઈ તારા ઘરને છોડીને તું રાગ આદિના પ્રેમમાં ગમે છે ગોઠે છે, વ્યભિચારે ચડી ગયો પ્રભુ, અને ઘરની શાંતિ ત્યાં ખોવાઈ જાય છે. હા, જેમ ઘરમાં કન્યા નાગરની દીકરી અથવા પોતે મહાવુદ ખાનદાન, એમ અંદર ખાનદાન ચીજ પડી છે નાના દિયા. એને સામું જોતો નથી ને આ વ્યભિચારે ચડી ગયો ભાઈ. હા, ઘર નહીં ખમે. હા 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 જુઓ ને સંસ્થાની વાત. 1 મહિનાનું હમણાં સાંભળ્યું ને હવારે પ્રેમચંદભાઈ નો દીકરાનો દીકરો હવે 1 મહિનાનું પરિણીત. બાઈ મરી ગઈ. 1 મહિનાનું લગ્ન વૈશાખ રાખ્યું પ્રેમચંદભાઈ. ભાઈ કહેતા રાજકોટ રેશન રતિભાઈ એનો દીકરો પરિણ્યો વૈશાખ રાખ્યો. હવે નાનું 1 મહિનાનું પરિણીત દાગીના હારા લુગડા હારા પહેર્યા હોય એમાં ઓલી શું કહેવાય તમારી પ્રાઇમાસ એ એમાં હલતો છે લાગ્યું કપડા ને મરી ગઈ. હા હા રાતે આ ગઈ રાતે. હા દશા તો જુઓ. હા 1 મહિનાનું લગ્ન અને કેટલી હોશ હોશે. હજી શું કરશું શું કરશું. એમાં એ સારો હાડલો પહેરેલો અને આગળ લાગી આમ જબ લાગી પછી કઈ જાણ્યું રહે પછી આ બે છૂટી ગયો. મહિનાના લગ્નમાં બે છૂટી ગયો. હા હા સવારે શાંતિભાઈ કહેતા હતા એમના હાવાનો બી. હા એવું તો અનંત વાર થયું બાપુ. તું અનાદિનો છો ને ભાઈ. અનંત કાળના પ્રવાહને તું નજરે ધરી જોતો ખરો. કાળ તારો અનંત છે કે નહીં? અનંત કાળમાં શું શું થયું છે બાપુ. આવું પણ તારે અનંત વાર થઈ ગયું છે. હા હા પણ તારી ચીજ જે અંદર છે જ્યાંથી તૃપ્તિ મળવી જોઈએ ત્યાં તું જતું નથી, અને બહારની કઈ અનુકૂળતા મળે ત્યાં તૃપ્તિ જ્યાં સંતોષ આવી ગયો. હા 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 એ તૃપ્ત થા. આનંદ ગુણ સ્વરૂપ આત્માને જોવો. આનંદ ભગવાન આત્મા એક શક્તિરૂપ નથી. વસ્તુ હોય એક શક્તિરૂપ ન હોય, અનંત શક્તિ છે. પરમાણુ છે પોઈન્ટ, એ પણ અનંત શક્તિવાન છે. જળની શક્તિ. હા એ પરમાણુ પોતાના વર્ણગન જ પડતીને કોઈ દી હરૂપી થાય એવી શક્તિવાળું એ તત્વ છે. એમ ભગવાન આત્મા જ્ઞાન દર્શન આનંદ આદિ અનંત ગુણરૂપ ભંડાર પ્રભુ છે. એ ગુણ બદલીને કોઈ દી રંગરૂપે થાય. પરમાણુના વર્ણગન પલટીને કોઈ દી ચૈતનના જ્ઞાન દર્શન થાય. હા હા હા
જાણનારો કોઈ દી અજાણ રૂપે થાય અને અજાણનારા તત્વો કોઈ દી જાણ રૂપે થાય. હા હા, લોજિક તો જેવો તત્વો ને એવું અહીંયા ભગવાન અંદર તું છો જાણનારો. હા, તે અનંત ગુણનો ભંડાર છે. અનંત ગુણ સ્વરૂપ, અનંત ગુણ સ્વરૂપ, અનંત ગુણ વાળો નહીં, અનંત ગુણ સ્વરૂપ. એ વસ્તુ જ અનંત ગુણ સ્વરૂપ છે. સ્વપણે છે, બીજાપણે નથી, ત્રીજાપણે નથી, અનંતપણે નથી. એવા અનંતા નાસ્તીના તો ધર્મ એનામાં પડ્યા છે. એવા પરના અભાવરૂપ અનંત છો, એના તારામાં ભાવરૂપી પણ અનંત છે. આ અનંતના ભાવરૂપી અનંત છે, ભાવરૂપી અનંત છે. જ્ઞાન દર્શન આનંદ આદિ. હા હા હા, એવી વાત છે. ભગવાન ભૂલીને બધી વાતો કરી છે જગતની. નિજ તત્વ શું છે એની ખબર. હા હા.